સુરતમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે। આગામી 3 ઓગસ્ટે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે। વર્ષોથી તાપી નદીમાં વિસર્જન થતું હતું, પરંતુ પર્યાવરણની સુરક્ષા અને હાઈકોર્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે તાપી નદીમાં વિસર્જન ન કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શહેરભરમાં આવતી પીઓપીની મૂર્તિઓના વિસર્જન માટે 5 કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે। આ નિર્ણયનો હેતુ પર્યાવરણનું જતન કરવાનો છે, જેથી નદીનું પાણી પ્રદૂષિત થતું અટકે અને પર્યાવરણની જાળવણી થઈ શકે। મારું પરિચય નિલેશ પટેલ, વોર્ડ નંબર 10 નો નગરસેવક। રામજી ઓવર તમે જોઈ શકો છો, રામજી ઓવર બનીને તૈયાર છે। લાઇટ, રામજી ઓવરનું પાણી ભરવાની પ્રક્રિયા હોય કે પછી સ્ટેજ બનાવવાની પ્રક્રિયા હોય, પૂરું રામજી ઓવરની વેસ્ટ ઝોનની રામજી ઓવરની પ્રક્રિયા ટોટલી પૂરી થઈ છે। આપણે સુરત મહાનગર કોર્પોરેશન દ્વારા કુલ 5 ઓવરા બનાવ્યા છે। એક આપણે ઉત્તરાયણ, વરાછા ઝોન, કતારગામ, લંકા ઓવરો, અઠવામાં 2 ઓવરો છે આપણે કાંડી ફર્યું અને ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં વેસ્ટ ઝોનમાં આજે અહીંયા ઉભા છે રામજી ઓવર। વર્ષો જૂનો આપણે ગણપતિનો ફ્રી વિસર્જન છે રામજી ઓવર। આપણે જનરલી દશામાના વિસર્જન માટે રાંદેર ઝોનમાં મેઇન રૂટ રાખ્યા છે કે ત્યાં પોલીસ જવાનોની આપણે વ્યવસ્થા કરી છે।